સો યા વેલેન્ટાઇન્સ વીક આવી રહ્યું છે અને આપણે એના માટે લવ અટ્રેક્શન અને પર્સનાલિટી માટે વાત કરવાના છીએ. Absolutely. સો આર યુ ગેટ રેડી ગાઈઝ? બધા રેડી છો? તો પહેલા તો મને એમ કહો કે વેલેન્ટાઇન માટે કોણ કોણ સિંગલ છે અત્યારે? કોણ કોણ સિંગલ છે? એકદમ મજામાં, એકદમ મજામાં. સો યા ઓનેસ્ટલી હું કહું તો આપણે કોઈને ફર્સ્ટ ટાઈમ મળીએ તો આપણે પહેલા શું નોટિસ કરીએ? એમની સ્માઇલ. યસ, નોટ જસ્ટ બીકોઝ કે એ ગુડ લુકિંગ લાગે છે કે નહીં, બટ જસ્ટ બીકોઝ કે એની કોન્ફિડન્સ કેવી છે એનામાં, એ લાઈક કેવી રીતે બિહેવ કરે છે, એનું સેલ્ફ કેર કેવું છે, એના માટે એની સ્માઇલ આપણે સૌથી પહેલા નોટિસ કરીએ છીએ, રાઈટ? સો યા, સો આઈ વોઝ થિંકિંગ કે આપણી સ્માઇલ લવેબલ અને કોન્ફિડન્સ કેવી રીતે રાખી શકીએ એના માટે હું લાઈવ આવી છું અને આપણે આ લાઈવમાં ડિસ્કસ કરશું અબાઉટ 5 real ways to get a smile you love to show. So it's not just about photos, it's just about your health, confidence and personality. So આજનું વેલેન્ટાઇન સ્પેશિયલ લાઈવ હું હોસ્ટ કરી રહી છું ક્લોવ ડેન્ટલ અમદાવાદના એક્સપર્ટ ડેન્ટિસ્ટ સાથે. પ્લીઝ વેલકમ ડોક્ટર હાર્દી શુક્લા, જે આપણા બધા સાથે એમની એક્સપર્ટ એડવાઇસ શેર કરશે. Thank you, Sweetie. Like you said, કે એક હેલ્ધી સ્માઇલ, કે કોન્ફિડન્ટ સ્માઇલ, કે જેને જોઈને જ આપણને એમ થાય કે ઓકે, somebody just looked at us and smiled and it stayed with us for the rest of the day. યસ. એક feel good moment of the day kind of a thing. So, સરસ અલાઇન પિંક ગમ્સ, એક નોન ચોકી બટ શાઇની, એકદમ સરસ દાંત, જે આમ દાડમની કડી જેવા દાંત, લાઈક યોર. યસ યસ. તો સમથિંગ લાઈક દેટ, જેમાં બ્લીડિંગ ગમ્સ ના હોય, દાંત તમારા એકદમ ચોખ્ખા, કોઈ ડાઘા ડૂઘી વગર ના હોય, એનામાં એક જે નેચરલ હેલ્ધી શાઇન હોય એ હોય, તો એ એક તમને એક અપ્રોચેબિલિટી આપે છે, એક દેખાડે છે સેલ્ફ કેર. એન્ડ સિન્સ વી આર ઇન ધ સીઝન ઓફ લવ, what better self love than getting yourself a good smile? Good smile, of course, of course, Yes, of course. pink healthy gums with very nice shiny healthy teeth is the definition of a good smile for me, a healthy smile for me rather. Oh, that's nice, that's nice. So I just want to ask you about that healthy plus beautiful smile actually શું હોય છે? હેલ્ધી પ્લસ બ્યુટીફુલ સ્માઇલ ની અંદર તમારા પેઢા, જે તમારા દાંતના સૌથી મોટા સપોર્ટિંગ સ્ટાર છે, લાઈક બોર્ડરના સુનિલ શેટ્ટી. Ah, yes, of course. સો સમથિંગ લાઈક દેટ, કે જે તમને એક સપોર્ટ આપે છે, જે એક હેલ્થમાં મેન્ટેન રહે. ઘણી Maintain બધી it, of વખત course. ઘણી બધી વખત બ્લીડિંગ ગમ્સ હોય, એને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ કે ઓકે, ઇટ ઇઝ જસ્ટ અનધર ડે. બટ દેન વી હેવ ટુ મેક ourselves aware and educated enough કે ના, બ્લીડિંગ ગમ્સ આર નોટ either as abnormal as a bleeding finger or a Of bleeding course. toe. તો એ એક કોન્ફિડન્ટ સ્માઇલ લેવા માટે તમારા જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે એને તમારે હેલ્ધી રાખવા, એ સૌથી ફર્સ્ટ સ્ટેપ છે. તમારા Of ગમ્સ course. ને તમે હેલ્ધી રાખો, જેથી કરીને તમારા ટીથ જે છે એ શાઇન કરે, અને બોથ ઓફ ધેમ કેન મેક અ હાર્મની. એક જે Of course. પિંક સ્ટ્રક્ચર હોય ગમ્સ નું, અને એની સાથે કોમ્પ્લિમેન્ટમાં જે વ્હાઇટ સ્ટ્રક્ચર આવે ટીથ નું, ઇટ ફોર્મ્સ અ વેરી બ્યુટીફુલ હાર્મની. સો દેટ ઇઝ સમથિંગ દેટ વી યુઝ્યુઅલી કોલ એઝ અ હેલ્ધી, કોન્ફિડન્ટ, બ્યુટીફુલ સ્માઇલ. અને સ્માઇલ એકચ્યુઅલી હોય છે શું? Okay, that's a little okay. Smile is, I think, it is the most distinctive feature of your entire face. That is something that is very unique. Tamari Okay. smile e tamari જ છે, but it Yes, is of a course. representation of who you are. Yes, અને yes. તમારા દાંત છે, તમારા ગમ્સ છે, એ કઈ હેલ્થમાં છે, તમે તમારું પોતાનું કેટલું ધ્યાન રાખો છો, Yes, of course. how much are you caring for yourself, એનું એક representation માત્ર સ્માઇલ છે. Of course, yes, that's true, that's true. તો સ્માઇલ કેવી રીતે પર્સનાલિટી અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ને ઇમ્પેક્ટ કરે છે? તમે જ્યારે સ્માઇલ કરો છો, જ્યારે તમારી સ્માઇલ હેલ્ધી હોય, લાઈક આઈ સેડ, યોર ટીથ આર શાઇની, યોર ગમ્સ આર પિંક એન્ડ ઇન ધ બેસ્ટ ઓફ ધેર હેલ્થ, એક અપ્રોચેબિલિટી આવે
કે ઓકે આ માણસ મને એક વોર્મ સ્માઇલ આપી રહ્યો છે વિચ ઇઝ મેકિંગ ધેટ પર્સન મોર અપ્રોચેબલ. તમને એની સાથે વાત કરવાનું મન થાય, તમને એ ખબર પડે કે આ માણસમાં એક સેલ્ફ અશ્યોરિટી, એક સેલ્ફ કોન્ફિડન્સ છે, which in social settings and in any day to day in and out settings it makes a big impact and a big યસ difference. ઓફકોર્સ. તો હવે આપણે જે 5 વેઝ જે કીધા છે એમાંથી ફર્સ્ટ વે એ છે જે પ્રોફેશનલ ક્લિનિંગ અને ઓરલ હાઇજીન છે, બરાબર? તો હવે એમાં ફર્સ્ટ એ છે કે ઘણા લોકો ડેઈલી બ્રશિંગ કરે છે પણ સ્ટીલ એના ટીથ એકદમ આમ ડલ લાગે છે. એનું રીઝન શું હોય છે? ઓકે સ્વીટી, એક વસ્તુ હું એ સમજાવીશ કે જે પ્લાક ફોર્મેશન છે જેને લીધે દાંતમાં પીળાશ આવતી હોય છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જેમ આપણા ઈ જાણ બાર આપણા વાળ વધ્યા કરે છે, જેમ આપણી જાણ બાર આપણા નખ વધ્યા કરે છે, અને એને કેમ રેગ્યુલર મેન્ટેનન્સની જરૂર છે, એવી જ રીતે આપણી જાણ બાર બ્રશ કર્યા છતાં પણ તમારા દાંતની જે પીળાશ છે એ આવતી જ રહેશે. તો બરાબર. એના માટે તમે ગમે એટલું બ્રશિંગ કાંઈ પણ કરશો, ગમે એટલું માઉથ વોશ યુઝ કરશો, એ વસ્તુ તમને એ રિઝલ્ટ નહીં આપે. બરાબર. છારી છે, જે પ્લાક છે, એ ડોક્ટર વડે સાધન સાથે જ નીકાળશો એવરી 6 થી 8 મહિનામાં એક વખત, તો તમારી સ્માઇલ જે છે એ એના પ્રોપર ફોર્મમાં મેન્ટેન રહેશે. લુક એટ ઇટ લાઈક અ ફેશિયલ ફોર યોર ટીથ, કે જે તમારા દાંતનું એક ફેશિયલ છે, તમને ઇન્સ્ટન્ટ રિફ્રેશિંગ એક ફિલિંગ આપશે, તમને એક ઇન્સ્ટન્ટ ક્લીન ફિલિંગ આપશે, તમારા મોઢામાંથી જે કાંઈ પણ બેડ સ્મેલ કે એ બધું આવતું હોય એ રિડ્યુસ કરી દેશે. તો unlike a facial which you have to undertake every month, this is something that you have to undertake only once in 6 to 8 months. 6 to 8 months. એ જે છે એ વસ્તુમાં અવેરનેસ ઘણી ઓછી છે, જેથી કરી અને આપણને એવું લાગે છે કે બસ બ્રશ લઈને ઘસ્યા કરશું તો એ પીળાશ જતી રહેશે. એ વસ્તુ એવી રીતે નહીં જાય. સો ડોક્ટર, સોરી, કોઈનો કોલ આવી ગયો તો સોરી. સો ડોક્ટર, પ્રોફેશનલ ડેન્ટલ ક્લિનિંગ અને કોન્ફિડન્ટ સ્માઇલ માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે? પ્રોફેશનલ ડેન્ટલ ક્લિનિંગ છે ને એ એકદમ નોન ઇન્વેઝિવ અને યુઝ્યુઅલી 20 થી 25 મિનિટમાં પતી જતી એક નાનકડી પ્રોસિજર હોય છે. તમે એક વખત પ્રોફેશનલ ક્લિનિંગ કરાવશો એટલે તમારી જે છારી છે એ નીકળી જશે. છારી નીકળશે એટલે તમારા પેઢાનું જે ઇરિટેશન છે એ આપોઆપ સરખું થઈ જશે. પેઢા તમારા બ્લીડ થતા બંધ થઈ જશે અને એ પોતાના દાંતની આજુબાજુ વ્યવસ્થિત સંકળાઈ જશે, જેથી કરીને દાંત જે છે એ એક પ્રોપર વેમાં અને પ્રોપર પોઝિશનમાં મેન્ટેન રહે, જેને લીધે તમારા દાંત આપોઆપ ખીલી ઉઠશે. જે દાંત અને ગમ્સ જે હેલ્ધી બનશે અને છારીના નીકળવાને લીધે, because of that your smile will automatically improve, કારણ કે તમારા જે ગમ્સ છે they will become healthier, they will look healthier. your teeth કે જેની ઉપર સ્ટેન્સ લાગેલા છે, તમે ચા કોફી ના જે કાંઈ પણ સ્ટેન્સ છે અથવા તો સ્મોકિંગ વગેરેના સ્ટેન્સ છે, એ દરેક સ્ટેન્સ નીકળી જશે. તો તમારું જે ઓરિજિનલ ઇનામેલનું સ્ટ્રક્ચર છે એ ફરીથી રીએસ્ટાબ્લિશ થશે અને એ પોલિશ એકદમ નીટ શાઇન લાગશે તમારા ટીથ પર. સો that will give you a confidence like by default. ઓફકોર્સ, ઓફકોર્સ. તો હવે બીજું જે આપણો વે છે એનું નામ છે શેડ કરેક્શન એન્ડ સ્ટ્રેન રિમૂવલ. તો હવે એના માટેનો મારા પાસે એક ક્વેશ્ચન છે દેટ કોફી અને ટી, જે તમે વાત કરી, કોફી અને ટી જે ફૂડ સ્ટેન્સ છે એ બહુ જ મોટી પ્રોબ્લેમ છે. તો સેફલી સ્માઇલ બ્રાઇટન કરવા માટે વોટ ઇઝ ધ ઓપ્શન? તો લાઈક વી આર ડિસ્કસિંગ, ટી કોફી અથવા તો કોઈ હેબિટ્સ હોય કે ના હોય, જે સ્ટેન્સ લાગવાનું જે એક રીઝન છે ને એ ખાલી આપણને એવું લાગે કે દે આર રિલેટેડ ઓનલી ટુ અપિયરન્સ, પણ એવું નથી. ઘણી બધી એવી ડેન્ટલ અથવા તો મેડિકલ કન્ડિશન્સ છે જેને લીધે પણ સ્ટેન્સ લાગતા હોય છે. અને એ સ્ટેન્સ, જેમ કે આપણે ગુજરાત રાજસ્થાનનો એક જ્યોગ્રાફિક પટ્ટો છે જ્યાં આગળ પાણીમાં ફ્લોરોસિસની માત્રા ખૂબ વધારે છે, જેને લીધે તમારા દાંતની ઉપર યેલો બ્રાઉન જેવા સ્ટેન્સ લાગતા હોય છે. તો ઘણી બધી વખત આવી મેડિકલ કન્ડિશન્સને લીધે અથવા તો જ્યારે બાળકનું ડેવલપમેન્ટ થતું હોય એઝ અ ચાઇલ્ડ, when the child is growing up, because of some or the other kind of mineral deficiency, એનું જે એનામેલ હોય એ સરખું ફોર્મ ના થાય, એટલે અમુક લોકોના દાંત એકદમ પેસ્ટી, ચોકી અને એકદમ વીક લાગે. મેડિકલ કન્ડિશન્સ છે, અપાર્ટ ફ્રોમ કરેક્ટિંગ ઓર એન્હાન્સિંગ યોર એક્સપિરિયન્સ, કે જેની અંદર વ્હાઇટનિંગની જરૂર પડતી હોય છે. તો વ્હાઇટનિંગ પણ ક્લિનિંગની જેમ જ એક નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે, જેની અંદર અમુક કેમિકલ્સની હેલ્પથી તમે
દાંતના સ્ટ્રક્ચરને એન્હાન્સ કરી શકો છો, જેનાથી તમારા જે કંઈ પણ સ્ટેન્સ છે એ મિનિમાઇઝ થાય છે, અને સાથે સાથે તમારી સ્માઇલ તો ઓકે થાય જ છે, એ તો કોન્ફિડન્ટ થાય જ છે, બટ અલોંગ વિથ દેટ યુ આર રીએસ્ટાબ્લિશિંગ ધ હેલ્થ ઓફ યોર ટીથ એન્ડ યોર ગમ્સ એઝ વેલ. So that is, the entire association between whitening being a medical as well as an aesthetic procedure. ઓફકોર્સ. અને હવે થર્ડ વે છે દેટ ઇઝ અલાઇનમેન્ટ બ્રેસીસ એન્ડ અલાઇનર્સ. Yes. યા તો ઘણા લોકોને દાંતમાં તમે જોશો તો ગેપ્સ હોય છે, ક્રૂક અથવા તો અનઇવન ટીથ લાગે છે, તો એના કારણે સ્માઇલ હાઇડ કરતા હોય છે, રાઈટ? સો ડોક્ટર, અલાઇનમેન્ટ ટ્રીટમેન્ટ કેવી રીતે નોટ જસ્ટ ટીથ બટ ઓવરઓલ પર્સનાલિટી ચેન્જ કરે છે? ઓકે, તમે એક વખત ટીથ વ્હાઇટન કરીને સ્માઇલ બ્રાઇટન તો કરી દીધી, પણ એને પરમનન્ટલી એ જગ્યાએ સેટલ કરવા માટે there is something called as alignment correction. દાંત થોડા વાંકા ચૂકા હશે અથવા તો થોડા અંદરની બાજુ કે બહારની સાઈડ હશે, તો તમે એને ગમે એટલા વ્હાઇટન ને બ્રાઇટન કરશો, they will still not look as pleasant as you are. So એને તમે બહુ જ નોન ઇન્વેઝિવલી અને બહુ જ સેફ અને પ્રેડિક્ટેબલ રીતે કરેક્ટ કરી શકો છો વિથ અલાઇનર્સ એન્ડ બ્રેસીસ. બ્રેસીસ નાની નાની ક્લિપ્સ હોય છે, મે બી આપણા બધાએ જોયા હશે આપણા કઝન્સમાં કે આપણા ફ્રેન્ડ્સમાં, જે આપણા દાંત ઉપર લાગે છે, જેની વચ્ચેથી એક વાયર પાસ થાય છે, એન્ડ દેટ ઇઝ વોટ હેલ્પ્સ અસ મૂવ ધ ટીથ ઇન વોટ એવર ડિઝાયરેબલ કે જેને લીધે એક અલાઇનમેન્ટમાં કરેક્શન થઈ અને એક સ્ટ્રેટ લાઇનમાં દાંત આવશે ને, તો એ એક વધારે તમને તમારી સ્પીચ ઇમ્પ્રુવમેન્ટમાં હેલ્પ કરશે, તમારી હાઇજીન મેન્ટેનન્સમાં હેલ્પ કરશે, તમને ઓવરઓલ એક સ્ટ્રેટર સ્માઇલ આપશે, જે એક વધારે સારો ફેશિયલ અલાઇનમેન્ટ પ્રોવાઈડ કરશે, એન્ડ યુ હેવ અ બેટર ફેશિયલ સિમેટ્રી ફોર યોર એન્ટાયર appearance. અત્યારે પેલું ટ્રાન્સપેરન્ટ બી આવ્યું છે ને? યસ, એ વધારે ઇમ્પેક્ટફુલ છે કે પહેલા જ્યાં જમાનામાં જે કરતા હતા વાયર વાળા, એ વધારે ઇમ્પેક્ટફુલ છે? આઈ ડોન્ટ નો. Aligners are a very, very good alignment correction option. In fact, aligners તમને વધારે ફ્રીડમ ઓફ ટ્રીટમેન્ટ આપે છે. ટ્રીટમેન્ટ કરતી વખતે તમને ખાવા પીવાના કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી હોતા, અને ઇટ ઇઝ મોર સોશિયલી એક્સેપ્ટેબલ. I mean, અમારા એટલા બધા પેશન્ટ્સ છે જે અલાઇનર્સ પહેરીને they go for their shoots, they go for their vacations, a lot of them go for their own weddings. So the transparent aligners which are customized for your upper and lower jaw, એ તમને ઘણી બધી freedom of treatment આપે છે during the course of treatment. So that is again a very, very good option if you want to go for alignment correction. અમેઝિંગ. ઓકે, અને હવે આપણે વધ્યું છે ફિફ્થ વે, દેટ ઇઝ સ્માઇલ કરેક્શન એન્ડ દેટ ઇઝ સ્માઇલ કરેક્શન. સો જો કોઈ કમ્પ્લીટ સ્માઇલ અપગ્રેડ ઈચ્છતું હોય, then today what are the option available? કમ્પ્લીટ સ્માઇલ જે કોઈને વધારે જોઈતું હોય, એકદમ પરફેક્ટ. તો there are a lot of specific cases, સ્વીટી, જેની અંદર આપણે પ્રોપર સ્માઇલ ડિઝાઇનિંગ કરતા હોઈએ છીએ. સ્માઇલ ડિઝાઇનિંગ નો વે છે બ્રેસીસ અને અલાઇનર્સ સાથે, અને બીજો લિટલ શોર્ટર બટ a proper short way of correcting your smiles is with veneers and caps. તો veneers છે ને, એ એક નાનકડું લેમિનેટ હોય જે તમારા ફ્રન્ટ ટીથની ઉપર લગાવવામાં આવે, જેની લીધે તમારી સ્માઇલ વધારે એન્હાન્સ થાય. તમારા દાંત ક્રુકેડ હોય અથવા તો તમારા દાંત આગળ પાછળ હોય, તો કેપ્સ અથવા તો વિનિયર્સ આર અ વેરી, વેરી ગુડ એસ્થેટિક ઓપ્શન, કે જેને લીધે આપણે તમારી સ્માઇલ રીડિઝાઇન કરી અને આખું જે પિંક ગમ્સ અને વ્હાઇટ ટીથનું બેલેન્સ રીએસ્ટાબ્લિશ કરીએ છીએ, અને તમને એક પ્રોપર એસ્થેટિક સ્માઇલ આપીએ છીએ, જેનો ટાઈમ ડ્યુરેશન બ્રેસીસ અને અલાઇનર્સ કરતા ઘણો ઓછો હોય છે. બ્રેસીસ અલાઇનર્સ આર મિનિમમ 4 થી 5 મહિના લાગતા હોય છે એમાં કરેક્શનમાં, અને જ્યારે કે વિનિયર્સ અને કેપ્સ થી જે કરેક્શન્સ થાય છે will be able to give you the results based on your dentition within 7 to 10 days. So that is the huge timeline ka difference. So you have different ways to correct your smile. અમેઝિંગ. that is also true. સો આજના લાઈવ પછી એક વાત ક્લિયર થઈ ગઈ છે કે લવેબલ સ્માઇલ અને પરફેક્શન વિશે એ ખાલી પરફેક્શન નથી, ઇટ્સ અબાઉટ કેર. Right. So care for your oral health, care for your confidence, care for how you show up in the world. એ પણ I guess એ જ વધારે મેટર કરે છે. So this Valentine's, maybe the best gift you can give yourself is a smile you truly love.
right? So thank you so much, doctor, and thank you everyone for joining us. And yeah, comments, તમને કઈ બી ક્વેશ્ચન હોય તો પ્લીઝ કોમેન્ટ્સ કરજો, and don't forget, smile freely. Thank you, ma'am. Thank you, sweetie. Nice talking to you.